હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા. તમને થતું હશે કે આટલા સમયથી ક્યાં ગાયબ છે. તો આઈ વોઝ ઇલ એન્ડ દેટ ઇઝ વાય આઈ કુડન્ટ કમ ઇન ફ્રન્ટ ઓફ યુ ગાઈઝ. સો સોરી ફોર દેટ. અને મિત્રો, ઘણો બધો આરામ કર્યા પછી એક વર્ડ છે જે મને બહુ જ યાદ આવે છે અને આજે વર્ડનો વિડીયો જે છે તમારી સમક્ષ લઈને આવી છું અને એ વર્ડ છે ઊંઘ. મિત્રો, શું તમે પણ ઊંઘ નામના શબ્દ માટે એક જ શબ્દ જાણો છો? સ્લીપ, SLEEP, સ્લીપ. તો ચાલો ઊંઘને લગતા આપણે બીજા પણ વર્ડ્સ શીખીએ. આપણે મિત્રો, ઉનાળાનો દિવસ આવશે, હવે ઉનાળો ચાલુ થશે એટલે આપણને દિવસ 1-2 કલાક સૂવાનું મન તો થઈ જ આવશે. તો શું તમે જાણો છો મિત્રો કે આ 1-2 કલાકની ઊંઘ છે એને કહેવાય છે સિએસ્ટા. સિએસ્ટા, રાઈટ. અને સિએસ્ટાનો સ્પેલિંગ થાય છે SIESTA. સિએસ્ટા એટલે દિવસ દરમિયાન 1-2 કલાક લીધેલી ઊંઘ. પણ આપણે 5-7 મિનિટની જ્યારે ઝપકી મારી લઈએ છીએ ને, કોઈ ઓફિસમાં, કામના સ્થળે ચૂપકેથી સૂઈ જઈએ છીએ, તો એને કહેવાય છે NAP એટલે કે નેપ. એક ઝપકી મારી લઈએ છીએ એને કહેવાય છે નેપ. પરંતુ રાત્રિ દરમિયાન આપણે 7થી 8 કલાક સૂઈ જઈએ છીએ, બરાબર છે. અને 7-8 કલાકની ઊંઘ છે એ હેલ્થ માટે પણ ઘણી સારી કહેવાય છે. તો આને કહેવાય છે SLEEP, સ્લીપ. અને ઘણીવાર આપણે એવું કહી શકીએ છીએ કે આઈ એમ ફિલિંગ સો સ્લીપી, રાઈટ. અને એને બીજી ભાષામાં કહેવું હોય તો આપણે એવું પણ કહી શકીએ છીએ કે આઈ એમ ફિલિંગ સો ડ્રાઉઝી. ડ્રાઉઝીનું સ્પેલિંગ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. બાય.